રામ રામ ને સીતારામ મિત્રોને બધાને જય ગાત્રાણમાં। તો આપણે આજે આવી ગયા છીએ ગાત્રાણમાંના દર્શને। તો તમે મારી પાછળ બોર્ડ છે એમાં જોઈ શકો છો ગોધમા ડુંગરે ક્યાંથી જવાય અને કઈ રીતનું જવાય। તો ચાલો આપણે આજના વ્લોગની શરૂઆત કરીએ। અને મારી ચેનલમાં નવા હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને ફેસબુકમાંથી જોતા હોય તો તમે ફોલો કરવાનું ભૂલશો નહીં। તો જય ગાત્રાણમાં। તો આપણે આપણા વ્લોગની શરૂઆત કરીએ। તો રામ રામ ને સીતારામ મિત્રો। તો તમે મારી પાછળ જોઈ શકો છો આ છે ગાત્રાણમાંનો ગેટ ને આ છે ગોધમપુર ગામ। તો આપણે આપણા વ્લોગની મંદિરે પહોંચી ગયા છીએ ને તો આપણે હવે વ્લોગની શરૂઆત કરશું। તો ધીરે ધીરે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ। એ સીડી ચડવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા બધું કામ ચાલી રહ્યું છે। આ ગૌશાળા છે અને આ ગૌશાળાની અંદર ઘણી બધી ગાયો છે। તો તમને ગાયો બતાવું છું। થોડાક હાલશો તો ખોડિયારમાંનું ડેરું આવશે। તો આ મારી પાછળ જે મંદિર છે એ ખોડિયારમાંનું મંદિર છે। તો તમે જોઈ શકો છો આ માતાજીનું મંદિર છે। તો ચાલો આપણે તેમના દર્શન કરીએ। આ માતાજીનું મંદિર છે, તમે જો જોઈ શકો છો આ પાણાની અંદર પરચો માએ આપેલો છે। અને આમાં ખોડિયારનું મંદિર છે। તો જય માં ખોડિયાર। તો આપણે ધીરે ધીરે આગળ વધીશું અને આપણે આમ જાશું। આ તમે જોઈ શકો છો જે ઝાડ છે એ રાયણુના ઝાડવા છે। અને આ જે ગૌશાળા બને છે હજી બાંધકામ ચાલુ જ છે। તો આ જોઈ શકો છો કે આ રીતનો કંઈક નજારો છે। તમે જોઈ શકો છો કે આ ગૌશાળાની અંદર ઘણી બધી ગાયો પણ છે। જો આ તમે જોઈ શકો છો આમાં ઘોડી પણ છે અને ઘણી બધી ગાયો પણ છે। આ રખડતી રજડતી નિરાધર ગાયો બધી છે। આ ગૌશાળાનું ટ્રેક્ટર છે ને કંઈક આ રીતની ગૌશાળા છે। તો અંદર પાણી પીવાનું અને બધું છાંયો બાયો અને બધું કમ્પ્લીટ છે। થોડાક જો આગળ ચાલશું તો આ ગેટ આવી ગયો। તો આપણે ગેટે પહોંચી ગયા છીએ અને હવે આપણે ઉપર જઈએ છીએ। તો આ સીડી આવી ગઈ છે। તો આપણે આ સીડી ચડીએ છીએ। થોડાક ઉપર જાશું તો આ રીતનું બધું શેડ આવશે। જે ઓલી ગાયું હતી તેને આ બાજુ શિફ્ટ કરવામાં આવે છે। એટલે કે અહીંયા બહુ વરસાદ હોય તો આ પતરા નીચે નીણ બીણ નાખીને અને આ ગૌશાળા છે ને અહીંયા રહે છે। એક ગા તમે જોઈ શકો છો મરી ગઈ છે આ ગૌશાળાની અંદર અને એને માથે ગોદડું ઓઢાડેલું છે। તો જો આ રીતનો નજારો છે તમે જોઈ શકો આવું આગળી। આપણે લોગને અંદર તો રામ રામ ને સીતારામ મિત્રો। તો હું છું ઘનશ્યામ ધડુક ને મારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ ગોધમપુર ગામ અને મા ગાત્રાણના સાહિત્યમાં। જુનાગઢથી 20 થી 25 કિલોમીટર થાય છે અને મેંદડાથી 7 કિલોમીટર થાય છે। તો આજે આપણે તમારે જો લોકોને આવવું હોય આ ગોધમા ડુંગરે તો રાજકોટથી આવતા હોય તો તમારે જુનાગઢ આવવાનું રહે, જુનાગઢથી મેંદડા આવવાનું રહે અને મેંદડાથી 7 કિલોમીટર દાત્રાણા ગામ છે ત્યાં આવવાનું રહે। ત્યાંથી 2 કિલોમીટરના અંતરે આપણે આ ગોધમા ડુંગર આવેલો છે। તો તમે આ વ્યૂ જોઈ શકો છો ગોધમા ડુંગરનું। વાર તહેવારે જો અહીંથી સાસણ જતા હોય અને નીકળ્યા હોય
તો એકવાર આ ડુંગરની અવશ્ય મુલાકાત લ્યો. અને તમે જોઈ શકો છો ભાઈ, આપણે આ નજારો બતાવો. આ નજારો તમે બધો જોઈ શકો છો. મસ્ત અટાણે ચોમાસાનું વાતાવરણ છે અને મસ્ત બધું આમ લીલોતરીવાળું છે. તો આ છે આપણે મા ગાત્રાળનું મંદિર મારી પાછળ. તો તમે બધા જોઈ શકો છો. અને અહીંયા છે પાણી પીવાનું પરબ અને આગળ યજ્ઞ કુંડ છે અને મા ગાત્રાળની ધજા થંભ છે. તો આ છે ગોધમા ડુંગર અને આગળ પણ તમને વ્યૂ બતાવું. તો આ છે મા ગાત્રાળનું મંદિર ને આપણે ધીરે ધીરે ઉપર જાવશું દર્શન કરવા. તો આ પગથિયા ચડશું. તો તમે જોઈ શકો છો આ મા ગાત્રાળનું મંદિર. તો આ માતાજીનું મંદિર છે. આ મંદિર નવું છે અને હું તમને આગળ એક જૂનું મંદિર પણ બતાવીશ. તો આ તમે ટકોરો જોઈ શકો છો, કેવડો મોટો ટકોરો છે. ને આ તમે નજારો અને વ્યૂ જોઈ શકો છો. ગરવા ગિરનારની ગોદમાં ગોધમપુર ગામ અને ગોધમપુર ગામની અંદર ગોધમા ડુંગરની અંદર આપણે ડુંગરની માથે અત્યારે છીએ. તો આ તમે જોઈ શકો છો. આ રીતનો કંઈક નજારો છે. તો આપણે હવે સૌ પ્રથમવાર માતાજીના દર્શન કરીશું. તો જય મા ગાત્રાળ, હે મા ભગવતી, હે મા ભેળિયાવાળી ગાત્રાળ. તો આ માતાજીનું મંદિર અત્યારે તો બંધ છે, પણ તમે જોઈ શકો છો આ સામે જે છે એ માતાજીની મૂર્તિ છે. તો આ રીતનું છે કંઈક અંદર માતાજીનું મંદિર. આ છે એ આપણે રસોડા વિભાગ છે ને અહીંયા જે છે એ બાપુની 4 વ્હીલનું પાર્કિંગ છે ને તમે આ ધજા જોઈ શકો છો. ને જો આ મંદિરમાં માતાજીની મૂર્તિનું પણ રાખેલ છે, મૂર્તિ પણ. તો આ રીતનો કંઈક નજારો ને વ્યૂ છે. અહીંયા થોડી ઘણી ગાયો પણ રાખેલ છે અને બેઠી છે છાંયે. તો તમે જો આ જોઈ શકો છો નજારો. આ જે બાપુની મઢુલી અહીંયા છે, જે આ સામે તમે જોઈ રહ્યા છો એ. તો ચાલો આપણે ધીરે ધીરે આ મંદિર પાસે જઈએ. આ જૂનું મંદિર છે ગાત્રાળમાંનું. પેલા અહીંયા બેઠા હતા આ માતાજી છે. અત્યારે તો મંદિર બંધ છે, પણ તમને જો અહીંથી બતાવી દઉં, માતાજીના દર્શન કરાવી દઉં. ને આ નવું મંદિર છે માતાજીનું. તો તમે જોઈ શકો છો અહીંયા પણ લોકો ફરવાવાળા જે આવે એ કેટલી શાંતિને આરામથી બેઠા છે. આ તમે નજારો કંઈક જોઈ શકો છો. જો આ રીતનો છે. આ એ સામે તમને પહાડ જેવું દેખાય છે એ ગરવો ગિરનાર છે. ને આ તમે નીચે જે જોઈ શકો છો ખેતરું છે.
આ ત્રિશુલ જૂનું છે, કેવડું મોટું છે તમે જોઈ શકો છો. તો આ રાયણ છે, રાયણ નીચે માં બિરાજમાન છે. તો ચાલો આપણે આગળ જઈએ. તો આ ઉપરથી જોવાનો નજારો જ કંઈક અલગ હોય છે. આ તમે જોઈ શકો છો કેવું મસ્ત વ્યૂ છે અને નજારો છે. તમે જે આ જંગલ જોવો છો તે રાયણુંના ઝાડવા છે. આ ઉનાળે આની અંદર રાયણું આવે અને લોકો ખાવા માટે પણ દુનિયાના ઉમટી પડે ને અહીંયા આવે છે. તો તમે જોઈ શકો છો આ વ્યૂ અને આ નજારો કંઈક આ રીતનો છે. તો આ માતાજીનું મંદિર છે, જો કંઈક આ રીતના દેખાય છે ને આ તેમની ધજા છે. તો રામ રામ ને સીતારામ મિત્રો. તો આ લોગ અહીંયા પૂર્ણ કરીએ છીએ ને મળીએ આપણે આગલા લોગમાં. તો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને લાઈક કરી દેજો અને બહારથી જે જોતા હોય એ કમેન્ટ કરી દેજો.